બ્લોગ નો એન્ડ કર્યો નહીં જોવાનું દીધું તો પછી એડિટિંગ હાથે કરી લીધી હોય તો કેમ હવે નહીં મળતો ટાઈમ ભાભી બાજુ શું કરે મારે ચાવી ક્યાં છે લઈને બેઠી ચાવીને મારું પાકીટ ને બધું એ પડી નહીં બધું લઈને આવું છું એટલે વળકા જળકા ના કર મારે બહાર જવાનું તારે પોતાને નાટક ના કરી છે યાર તું બાજવાના હું ગોતી રહી છું હમણાં હોટલમાં કપડા આડી આડી વાતો કરી મને નહીં ખબર પડશે હા તો તમારી આડી આડી બધી વાતો આવો તમે શું કોણ લે એમ શું કરું એ પકડાઈ જશે નીકળું ને હું હવે એ પકડાઈ જશે 5 મિનિટ તાર બાજુ જ્યાં જવું હોય તારી મર્યાદામાં રહીને વાત કરે તો બહુ આડી વસ્તુ છે તું મને નાટક ના કરે ચાવી ક્યાં તમારી બધું મંદી ખબર જાતે હવે ફોન મારો છે ફોન શું છે પણ એવું તો ફોન આટલા દિવસથી આવતા નતા પણ ના આવું પ્રોગ્રામ હતો ના આવું લે એવો કેવો પ્રોગ્રામ પહેલા તો નતો આવતો આટલો બધો પ્રોગ્રામ ગાડી શું એ બધું તારે શું કરવું પેલા છે વાત કરો એટલી વાત કર જવું હોય તો બોલો તું તારી ના કર હજી કહું છું નાટકો કરે ચાલો તું તારી ના કર તું ખોટી મગજની નસ ના ક્યાં છે મારી હા તો જાને ભાઈ ઘર સારી નાટક કરે ને બધા લોકો આવું જ ચાહે છે કે બધા લોકો આવું વિચારીને બેઠા છે કે મારા દિશાના આવા ઝઘડા થાય તો દિશા થશે ઝઘડા આવા તો કે આવા તો ઝઘડા નહીં જ થાય અમે કરવાના બી નહીં પણ બધા આ વિડીયો જોઈને પહેલા તો ખુશ બહુ જ થશે એટલે થંબનેલ જોઈને કેટલા લાગે તો શું કહેવા માંગીશ તું લોકોને કઈ નહીં એમ કે જે તમે લોકો ઈચ્છી રહ્યા છો એ તો થવાનું છે નહીં એટલે બધા લોકોની એવી ઈચ્છા છે કે આપણે જુદા થઈએ સગાઈ તૂટી જાય એવા બધા લોકોને શું કહેવા માંગીશ જે તમે વિચારીને બેઠા છો જે તમારી એક્સપેક્ટેશન છે એ તો થવાનું નહીં તો તમે ખોટા સપના ના જુઓ કે અમે આવી રીતે લડીશું અલગ થઈ જઈશું અને બીજી વસ્તુ કે છેલ્લા ઘણા સમયથી તમે મારી સ્ટોરીમાં એક છોકરી જોઈ હશે એકતા પરમાર જેનું નામ છે જે છોકરીએ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં દિશાના કંઈક આપણા મેસેજ કરી દીધા હતા કે ભાઈ તારા ઘરવાળા આવશે ત્યાં છે ફલાણું ઢીકનું લોકો પણ એ છોકરી પણ અમારા રિલેટિવમાં જ નીકળી છે અને એ છોકરીનો બિચારીનો કશો જ વાંક નથી અને એ છોકરી બીજા કોઈના કહેવા પર એના પણ બિચારાના કોઈને બ્લેકમેલિંગ ઇમોશનલ બ્લેકમેલ આવું બધું એ છોકરીને બિચારીને ઘણા લોકો કરી રહ્યા હતા અને એના કારણે એને મને અને દિશાને બદનામ કરવાના પ્રયત્નો કર્યા પણ સંબંધોની અંદર જે ભરોસો હોય ને ટ્રસ્ટ હોય ને એ સંબંધો ક્યારેય તૂટે નહીં દિશા શું જોઈ તારે અને તારા મારી પર કેટલો ભરોસો ભરોસો એટલે અત્યારે જોડે છું આખી જિંદગી હું જોડે જઈશ સો આ લોકો તો ઘણા લાઈફમાં આવે જાય બટ એવું વિચારીને આવતા હોય કે તૂટી જ જશે અમે આવું કરીશું તો એ તો ખોટું છે કારણ કે ગમે તે થશે હું તો અલગ નહીં કરી અને હું પણ તને પ્રોમિસ આપું છું કે અત્યાર સુધી ઘણા બધા લોકોએ તને ઘણી બધી વાતો કરી છે પણ એ તદ્દન વાતો ખોટી છે અને જીવનમાં આવું ક્યારેય હતું નહીં અને ક્યારેય થશે નહીં બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં ઘણી બધી ભૂલો થઈ હોય છે તો 5-5 છોડીઓ લઈને ભાગી જાય છોકરીઓ લઈને ભાગી ગયો તો દંડ ભર્યો એટલે આ બધી વસ્તુ ખોટી છે અને એકતા પરમારને પણ અમે બંને જણા કહેવા માંગીશું કે જાણે અજાણે કદાચ અમારાથી તમને કાંઈ ભૂલાઈ ગયું હોય તો બેન દિલથી સોરી અમને માફ કરજો અમારો કોઈ જ એવો ઇન્ટન્સ નહોતો પણ ખાસ કરીને આ વ્લોગ પણ અમે એટલા માટે જ બનાવ્યો અને થંબનેલ પણ આગળ એવા એટલા માટે જ રાખી છે કે સગાઈ તૂટી ગઈ કે બધા લોકો તોડાવા મથી રહ્યા છે અને એમાં ક્યાંક ને ક્યાંક આવી અજાણ છોકરીઓ જેમ કે એકતાબેન બિચારા એનો શિકાર બની ગયા ઘણા બધા લોકો મારા દુશ્મન છે ઘણા બધા લોકો દિશાના દુશ્મન છે અમારા મમ્મી પપ્પાના ઘણા બધા દુશ્મન છે તો એ બધા જ લોકો મને અને દિશાને જુદા કરાવવા માટે ઘણા બધા મથી રહ્યા છે
અને એ લોકો ડાયરેક્ટ નથી આવતા, ડાયરેક્ટ અમારી પાસે આવતા હોય કે ડાયરેક્ટ અમને કોલ મેસેજ કરતા હોય. મારી આઈડીમાં પણ મારો નંબર છે, દિશાની આઈડીમાં પણ એના બધા કોન્ટેક્ટ છે. મારી આઈડીમાં પણ ડાયરેક્ટ કોલ મેસેજ થઈ શકે છે. અને મારો નંબર તો તમને ગમે ત્યાંથી મળી શકે એમ છે, મારું ઘરનું લોકેશન પણ ગમે ત્યાંથી તમને મળી શકે એમ છે. છતાં એ લોકો આપણી જોડે નહીં આવતા. એ લોકો શું કરે છે, કોઈ નવી છોકરી, નવા એવા છોકરા એને ચડાવશે. ઘણા બધા છોકરાઓને મારી જોડે મોકલશે કે ભાઈ દિશા ખરાબ છે, ઘણી બધી છોકરીઓને દિશા જોડે મોકલશે કે નીરવ ખરાબ છે. પણ મને અને દિશાના આ બધા વાતો સાંભળીને ખૂબ અમે એન્જોય કરતા. બધા લોકો છે પેલો વર્લ્ડ કપ જોતા હતા, હવે બધા આખા ઘરના ફ્રી પડી કે ભાઈ આજે તો ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ છે વર્લ્ડ કપ. તો અમે આ બધાની વાતો એ રીતે જોતા હોઈએ છીએ. કારણ કે હું ને દિશા તમે લોકો જોતા હોય છે કે અમે ક્યાંય જલ્દી કોઈ મૂવી જોવા નથી જતા કે જ્યાં ક્યાંય ફરવા નથી જતા. એટલે અમે આવું બધું એન્જોય કરતા હોઈએ છીએ. બાકી હું ને દિશા અલગ નથી થવાના. તો એની સાથે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આ ઝઘડાનો અહીંયા એન્ડ કરીએ છીએ. ઝઘડો તો હતો જ નહીં, જસ્ટ ખાલી આ મનોરંજન પ્રેન્ક હતો એક કે ભાઈ બધા લોકો જો કે બધા ખુશ તો બહુ થઈ જશે આ જોઈ કે લડ્યા તો લડ્યા. તો એની સાથે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો દિશાના બ્લોગ તમને ગમતો હોય તો દિશા શું કરવાનું? લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અભિપ્રાય પર કમેન્ટ બોક્સમાં જણાવજો. આ બધું તમે કોણે શીખવાડીએ તો કહી દે. શીખવાડીશું બટ હું અત્યારે જે કઈ બોલતી હોય તે બધી સ્પીચ પણ મને નીરવે શીખવાડી છે. હા, આવા વખાણ કરતા રહો, થોડું મને હાથ લાગે. તો મિત્રો ફાઇનલી મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં અને આવો સપોર્ટ કરતા રહેજો. અને જેટલા લોકો અમારાથી બળે છે બધા બળતા રહે. તો જય માતાજી, જય માખોડિયા.